નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લુણાવાડા નગરપાલિકા દ્વારા આરએફઆ એપાર્ટમેન્ટને આખરી નોટિસ ફટકારવામાં આવતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. નોટિસના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક પત્રકારોને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેને પગલે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. ગેરકાયદેસર અથવા નિયમ વિરુદ્ધ બાંધકામો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી શકે તેવા સંકેતો વચ્ચે શહેરના બિલ્ડર વર્તુળોમાં પણ ચકચાર જોવા મળી રહી છે. બીજી તરફ સમગ્ર મામલાને ઉજાગર કરી રહેલા પત્રકારોને સોશિયલ મીડિયા મારફતે કથિત રીતે ધમકીઓ આપવામાં આવતા લુણાવાડાના પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયા આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે આરએફઆ એપાર્ટમેન્ટ મામલે નગરપાલિકા આગળ શું કાર્યવાહી કરે છે અને પત્રકારોને મળેલી કથિત ધમકીઓ અંગે તંત્ર શું પગલાં ભરે છે.